સુરતના કતારગામ એકે રોડ પર ફૂલપાડા 5 પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને તીખળખોરે ખંડિત કરી સાઇટ પર મૂકી દીધી હતી। ટોળું ભેગું થતા ઘટનાના પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી સીસીટીવી ચેક કર્યા હતા। સુરતના કતારગામ એકે રોડ પર ફૂલપાડા 5 પાંડવ ઓવારા પાસે મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિને કોઈ તીખળખોરે ખંડિત કરી સાઇટ પર મૂકી દીધી હતી। ટોળું ભેગું થતા ઘટનાના પગલે કતારગામ પોલીસ ત્યાં દોડી આવી સીસીટીવી ચેક કર્યા હતા, જેમાં એક શખ્સે મંદિરમાં શનિવારે બપોરે જતો દેખાયો હતો। તેણે હનુમાન દાદાની મૂર્તિને ખંડિત કરીને બહાર વડના ઝાડ પાસે મૂકી દીધી હતી। પોલીસે 2 શખ્સોને ઉંચકી લાવી પૂછપરછ કરી હતી, જેમાં રાજુ રણછોડ રાઠોડ એ મૂર્તિ ખંડિત કરી હોવાનું સામે આવ્યું છે। આરોપી રાજુ રાઠોડ નશો કરવાની ટેવ વાળો અને માનસિક અસ્વસ્થ હોવાની વાત છે, જેને કારણે તે ભૂત દેખાતો હોવાના લવારા પોલીસની સામે કરતો હતો। આરોપી મજૂરી કામ કરે છે। હાલમાં કતારગામ પોલીસે આ મામલે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી છે। चिंतन दीक्षित यहाँ हनुमानजी की मूर्ति खंडित करवामां आवी छे। बपोरे अमने समाचार मळ्या ए पछी वहापो थयो, बधा अहींया भेगा थया अने पोलीस तंत्रए पण साथ आप्यो। बधा अहींया भेगा थया छे। ए लोको तरफथी जे पण कार्यवाही करवामां आवे छे આપણે સાથ સહકાર આપવાનો છે। કોણ છે તો ખબર નથી અત્યારે। એ લોકોએ શંકાના આધારે 2-3 જણાને એ લોકોએ જે કરવાનું હતું તે કરી લીધું છે। આમ તો બહુ જૂનું મંદિર છે। 20 વર્ષ પહેલા એના આ જે નવી મૂર્તિ છે તે 20 વર્ષ પહેલા મુકાયેલી હતી, એટલે પહેલા જૂની મૂર્તિઓ હતી। કેટલું દુઃખદ ઘટના કહી શકાય આ રીતે કૃત્ય કરવા? બિલકુલ દુઃખદ તો કહેવાય। જ્યારે મૂર્તિને ક્ષતિ પહોંચાડવામાં આવે એટલે આપણે જે ધાર્મિક લોકોની ભાવનાઓ એનાથી आहत थती होय એટલે દુઃખદ તો કહેવાય। ચિંતન દીક્ષિત છે। અહીંયા ફૂલપાડા 5 પાંડવનો જે વારો છે ત્યાં હનુમાનજીનું પ્રાચીન મંદિર છે। મંદિરને અહીંયા નુકસાન કરવામાં આવ્યું છે। બપોરે 3:15 વાગે અહીંયા જે ભક્ત છે પરેશભાઈ મારા ઘરે આવીને એમણે કહ્યું કે મૂર્તિને કોઈએ ખંડિત કરી છે। અહીંયા આવીને જ્યારે જોયું તો મૂર્તિ ખંડિત નહીં હતી, તે પણ ધ્વંસ હતી। આખી મૂર્તિને ધ્વંસ કરી દેવામાં આવી છે અને એને બાજુમાં નાખી દેવામાં આવી છે હનુમાનજીની મૂર્તિને। અને મને આની પછાડીનો ઉદ્દેશ્ય કોઈ એવો નથી લાગતો કે કોઈ દારૂડિયા વ્યક્તિએ કરી નાખ્યું હોય કે કોઈનાથી ભૂલમાં થયું હોય એવું નથી લાગતું, કારણ કે મૂર્તિ ત્યાં નથી પડી, મૂર્તિને ઉચકીને ફેંકવામાં આવી છે। એટલે કોઈ અસામાજિક તત્વનું કાર્ય કરતા કોઈ લાંબી કોઈ ગણતરી સાથે કોઈએ કર્યું હોય એવું લાગે છે। કાલે રામનવમીનો ઉત્સવ છે, નવરાત્રિ ચાલી રહેલા છે અને આપણે જાણીએ છીએ હમણાં વકફ બોર્ડનું પણ ચાલે છે, એટલે કોઈએ કોઈ ઉદ્દેશ્યથી આ કર્યું હોય એવું લાગે છે। શાંતિ દોડવા માટે, ભાઈચારાને ક્ષતિ પહોંચાડવા માટે કર્યું હોય એવું લાગે છે। શું માંગ છે? બસ કડકથી કડક પગલાં લેવા જોઈએ। અત્યારે અમે પોલીસને જાણ કરી છે, એ લોકો આવી ગયા છે। અમે અત્યારે FIR ઓફિશિયલી લોન્ચ કરીએ છીએ અને કડકથી કડક પગલાં લેવા જોઈએ। અમારાથી જે પણ થશે એટલા એવિડન્સીસ આપીશું। બાકીનું કાર્ય પોલીસ કડક પગલાં કરે એવી માંગણી છે અમારી।